તો સુરતના મતદાન મથકો પર ગરમીની અસર જોવા મળી છે। પારો 41 ડિગ્રીએ પહોંચતા મતદારોમાં નિરસતા દેખાઈ રહી છે। તાપના પગલે મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી છે। આકરા તાપને કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે। તંત્ર દ્વારા પીવાના પાણી અને છાયણાની પણ વ્યવસ્થા કરાઈ છે। સવારના ઉત્સાહ બાદ હવે બપોર પછી મતદાનની ગતિ ધીમી પડી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ હવે જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે, બપોરની આ આકરી ગરમીના કારણે મતદાન મથકો ખાલી જણાઈ રહ્યા છે। કેવી પરિસ્થિતિ અત્યારે જ્યાં તમે ઉપસ્થિત છો ત્યાં? जी बिल्कुल, वहेली सवारथी मतदान प्रक्रिया जे प्रमाणेनी शरू थई हती। त्यारबाद छे ते मतदारों उत्साह अने उमंग जोवा मळ्यो हतो, जेथी मतदान मथको पर मतदाताओनी जे मोटी हाजरी जोवा मळी हती। परंतु जेम जेम बपोर पड़ती गई त्यारबाद छे ते मतदान मथको पर मतदाताओनी जे पांखी हाजरी छे ते हवे जोवा मळी रही छे। कारण के सूरतनुं जे तापमान छे ते 41 डिग्री सुधी पहोंच्युं छे अने धमधोकता तड़काथी बचवा माटे लोको हाल घरोनी अंदर छे ते क्या थया छे अने मजबूरवश थईने केटलाक मतदाताओ छे ते मतदान करवा माटे आवी तो रह्या छे। परंतु सूरतना जे अलग अलग विस्तारोनी अंदर आवेला मतदान मथको पर मतदाताओनी हाजरी छे ते क्यांक जे छे ओછી જોવા મળી રહી છે। એટલે એમ કહી શકાય છે કે જે પ્રમાણે ધમધોકતો તડકો પડી રહ્યો છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મતદાતા અહીં આવ્યા છે, તેમના જોડે વાત કરીશું। આપનું નામ? કરણ કોટેચા। ભાઈ, શું કહેશો, કેટલી ગરમી છે બહાર ને કેટલા હમણાં જે મત આપવા આવ્યા છો તો તેની પાછળનું કારણ શું? અમને જોઈએ છે કે સારી સરકાર બને, તો ગરમી એક અમારા માટે મુદ્દો નથી। 40 ડિગ્રી હોય કે 50 ડિગ્રી હોય, પણ સારું મતદાન થાય। જો અમે નાગરિકો જો મત માટે નહીં આવશું તો સરકાર કઈ રીતે ચાલશે? તો વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ગરમી। તો ગરમી એક સબ્જેક્ટ છે, સંઘર્ષ છે, પણ અમે આવીએ છીએ અને પોઝિટિવલી અમે એવું માનીએ છીએ કે સરકાર સારું કામ કરશે। થેન્ક યુ। બિલકુલ, સારી જે કોર્પોરેશનની જે બેઠકો બને તે માટેની આશા અપેક્ષા છે તે મતદાતાઓ કરી રહ્યા છે। આપને બતાવ્યું તેમ કે આ પ્રમાણેના જે મતદાન મથકો છે જેમાં હાલ જે એક પણ મતદાતા આ મત કુટીરની અંદર જોવા નથી મળી રહ્યા। કેટલાક જે પ્રસંગમાંથી પણ છે તે હાલ ધીરે ધીરે આવી રહ્યા છે। એટલે ગરમીની સીધી અસર તો સુરતમાં છે તે જોવા મળી રહી છે અને તેને પગલે જ આ પ્રમાણેની સ્થિતિ છે તે મત કુટીર ઉપર જોવા મળી રહી છે। ત્યારે લગ્ન પ્રસંગમાંથી આવેલા એક અન્ય વ્યક્તિ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ હાલ ક્યાંથી આવ્યા છે। બેન, આપનું નામ? દક્ષા। ક્યાંથી આવ્યા? ઉમરાવનગરથી। પ્રસંગમાં ગયા હતા? મારી બેબીની સગાઈ હતી, તેમાં અમે સગાઈ નિપટાવીને આવ્યા અમે। શું મહત્વ માનો છો વોટિંગ? આ વોટિંગ કરવું આપણે સૌએ જરૂરી છે। હા। આપનું નામ? શૈલેષ રાઠોડ। ક્યાં આવ્યા? વોટિંગ માટે। કેમ સવારથી નહીં હમણાં? છોકરીની સગાઈ હતી, સગાઈનો પ્રસંગ પડ્યો, પછી અમારે ફરજ છે વોટિંગનું, તે વોટિંગ કરવા આવ્યા છે અમે। ગરમી કેટલી? ગરમી 42 ડિગ્રી, પણ આપણી ફરજ છે વોટ કરવાનું, એટલે આપણે વોટ કર્યો છે। બિલકુલ 42 જેટલી ડિગ્રીનો અનુભવ છે તે મતદાતાઓ કરી રહ્યા છે, છતાં પણ જે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે અને તેના કારણે ઘરે પ્રસંગ હોય કે ન હોય, લોકો જે ધમધોકતા તડકામાં પણ છે તે હાલ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને મતદાન છે તે કરી રહ્યા છે। પરંતુ સવારની સરખામણીએ હાલ બપોરનો સમય છે અને મતદાતાઓની સંખ્યા છે તે મતદાન મથકો પર ખૂબ જ હાલ ઓછી જોવા મળી રહી છે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે માટે। તો જે રીતે ગરમીનો પારો વધી